જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ મિત્રો. તો ફરીથી મારા નવા વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને ઘણાયની કમેન્ટો હતી ભાઈ, તો ઉદાસ થવાની કંઈ જરૂર નથી. બન્યા રહેજો આપણી ચેનલ ઉપર. ભવનાથના લગભગ તમને હું દર્શન કરાવતો રહીશ. તો આજે 18 તારીખ થઈ ગઈ છે અને કમેન્ટ જે ભાઈએ કરી હતી એ પ્રમાણે કાલે તો હું બહાર હતો, મોડું થઈ ગયું હતું, આવવાનું નહોતું. પણ આજે 18 તારીખ અને દિવસના ઘણા કામ હતા મારે, બધા પતાવી અને આજે ભવનાથની અંદર આવી ગયો છું. તો આવો કંઈક માહોલ છે અત્યારે હું એક્ઝેક્ટ આ જે ભવનાથ પ્રવેશ દ્વાર છે ત્યાં ઊભો છું. અને અહીંયા ભાઈ પબ્લિક છે ને હમાતું નહોતું એટલું. જે 5 દિવસનો ટ્રાફિક હતો, ખૂબ મોટી માત્રામાં ટ્રાફિક થઈ ગયો હતો. અને ખૂબ સરસ મજાનું પોલીસ તંત્ર અને રાજ્ય સરકારે આ મેળાનું આયોજન કરેલું હતું. એટલા માટે આ મેળો કરી અને ઘણા લોકોને ગમતું નથી, મને પણ ગમતું નથી. ભવનાથ છે અત્યારે હાવ ખાલી ખમ લાગે છે. પણ અત્યારે સમય જ એવો છે કે સમય જતાં કાંઈ વાર નથી લાગતી. હમણાં પાછી શિવરાત આવી જાય, કારણ કે અત્યારે મોંઘવારી એવી છે ને, આપણે ધંધામાં પડી જઈએ એટલે થોડાક દિવસ એવું લાગે. પણ કાંઈ વાંધો નહીં, તમને જ્યારે યાદ આવે ત્યારે આપણી ચેનલ ઉપર આવી જાજો. ભવનાથની અંદર ઘણા બધા એવા સ્થળો છે જેના હું તમને દર્શન કરાવતો રહીશ. તો પહેલાં આપણે જઈએ ભવનાથ મહાદેવના મંદિરના, અને ભવનાથ મહાદેવના દર્શન કરાવું. ત્યાર પછી આપણે આગળ જઈએ જગન્નાથ બાપુની જગ્યા તરફ, ત્યાર પછી શીડી તરફ. કેવો માહોલ છે બધો તમને આખા ભવનાથની વિઝિટ કરાવી દઉં. આજ 18 તારીખ થઈ ગઈ છે અને કેવો માહોલ છે એ જોઈએ. પણ ખરેખર આ મેળો છે ને આ વખતે ખૂબ સરસ મજાનો થઈ ગયો છે, એટલે બધાને યાદ આવે છે. તો ચાલો જઈએ મહાદેવના દર્શન કરીએ. ઘણાએ વિડીયો મૂક્યા હતા કે ભવનાથની હાલત જો ખરાબ કરી નાખી, ને અત્યારે જો કેવું ચોખ્ખું ચણાક છે. માણસોને અત્યારે નેગેટિવિટી જ બધી ફેલાવી છે. પણ થોડોક સમય તો દેવો જોઈએ ને ભાઈ. આટલા દિવસ અને આટલું પબ્લિક આવ્યું હોય તો થોડું ઘણું ખરાબ તો થાય ને. પણ અત્યારે આમાં જોવો તમને ક્યાંય કચરો દેખાય છે, એકદમ ક્લીન. આ જે અહીંયા ધૂણા નાખેલા હતા એ બધું અત્યારે ઉકેલાઈ ગયું છે. અહીંયા શિવલિંગ બનાવેલું હતું એ પણ અત્યારે અડધું છે હજી. અને સામે ભવનાથ મહાદેવ, વાહ ભાઈ વાહ, હર હર મહાદેવ, જય ગિરનારી. તો અત્યારે છે ને હું દત્ત ચોકમાં છું. અહીંયા દત્ત મહારાજનું સ્થાનક આવેલું છે. દત્ત ચોકમાં ઊભો છું અને ચોખ્ખાઈ જોવો તમે. આ મેળો ગયો, ઘણાય મેં વિડીયો જોયા હતા, કચરો બતાવતા હતા ના તે. પણ આ ચોખ્ખાઈ જોવો અત્યારે ભવનાથમાં એકદમ ક્લીન કરી નાખ્યું છે. તો આવું સરસ મજાનું નગરપાલિકા દ્વારા પણ ચોખ્ખાઈનું કામ કરેલ જ છે. ખાલી આજે 2 થી 3 દિવસ થયા, હજી તો વારતા હતા રસ્તામાં હું આવ્યો ત્યારે. એટલે એ લોકોનું પણ કામ જબરજસ્ત જોરદાર સાફ સફાઈનું છે. તેઓ બધુંય ચોખ્ખું દેખાય છે અત્યારે, ક્યાંય કચરો નથી દેખાતો. તો મંદિર અત્યારે ખુલ્લું જ છે. તો મહાદેવના દર્શન કરીએ, ત્યાર પછી આગળ જઈએ આપણે. તો ભાઈ મંદિરે તો ઉર્જા હજી એવી ને એવી છે. તો મારી સાથે સાથે તમે પણ દર્શન કરો અને તમને જે યાદ આવતી હોય મેળાની એ વિડીયોના માધ્યમથી તમને શાંતિ અપાવું. વાહ ભાઈ વાહ, જય ભોલેનાથ. મંદિરે જે ફૂલોથી શણગાર કરેલો હતો એ બધું અત્યારે ઉતારી અને કામ ચાલુ છે.
સાધુ સંતોએ ડૂબકી લગાવી અને આ મુરગીકુંડની અંદર સ્નાન કર્યું હતું. વાહ ભાઈ વાહ, જય ગિરનારી, હર હર મહાદેવ. તો તે દિવસે આ મુરગીકુંડની અંદર સાધુ સંતોએ સ્નાન કર્યું હતું. સાથે સાથે મહાદેવ તો હવે કયા સ્વરૂપમાં આવેલા હોય એ તો ભાઈ દર્શન થાય એને જ થાય, બાકી દર્શન કરવા દુર્લભ છે. મહાદેવ એવા તો હોય જ આ મુરગીકુંડની અંદર. તો આવો માહોલ છે અત્યારે ભવનાથની અંદર. મિત્રો ગમે ત્યારે ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે આવો ને ત્યારે અમારી પાછળ તમે જોઈ શકો છો વસતા ફતેશ્વર મહાદેવ. તો અહીંયા દર્શન કરવાનું ચોક્કસ ભૂલતા નહીં, ત્યારે જ આપણા દર્શન પૂર્ણ થાય છે. ભવનાથ મહાદેવ અને વસતા ફતેશ્વર મહાદેવના દર્શન કર્યા અને હવે જઈએ આ બાજુ ધૂણા તરફ, જે પાછળ પંચદશના મખાડા આવેલ છે એ બાજુ ધૂણા હતા. તો એ બાજુ જઈ પણ જોઈએ. તો હજી ધૂણા તો છે, સાધુ સંતો નીકળી ગયા છે. કાલે પણ એક આઈસર ભરાતું હતું, આજે પણ એક આઈસર ભરાય છે. પર્યટકો આવે છે અને ભવનાથનો આનંદ અને દર્શન માણે છે. શિવરાત્રિ પૂરી થઈ ગઈ છે. તો આ રસ્તા ઉપર ઘણા બધા સાધુ સંતોના ધૂણા હતા. સીધે સીધો જાય છે પ્રેરણા ધામ. આ બાજુ તો હવે ધૂણા પણ નથી. હવે અંદર જઈને અખાડાના પણ તમને દર્શન કરાવું, ગુરુદત્ત મહારાજના દર્શન કરાવું. તો અહીંયા હવે આપણે દર્શન કરીએ ગુરુદત્ત મહારાજ. તો હા ભાઈ, જય ગુરુદત્ત મહારાજ, જય ગિરનારી, જય ગિરનારી. નીચે ચરણ પાદુકા. આવો કંઈક અખાડાનો માહોલ છે અત્યારે. વાહ ભાઈ વાહ. આ રીતનો કંઈક ભવનાથનો અત્યારે માહોલ છે. અને ઘણા કહેવાય ને કે આ વખતે તો ભૂરા લોકોએ પણ આ શિવરાત્રિનો જે આપણો મેળો હતો
એની અંદર ઘણા બધા ભૂરા લોકો પણ આવ્યા હતા અને એ પણ સાધુ બની ગયેલા અને ઘણા એમનેમ પણ આવેલા હતા. તો આ વખતે સંખ્યામાં દર વખતે શિવરાત્રિના મેળામાં 10 થી 12 લાખ લોકો થતા હોય. તો જેમ મેં તમને પહેલા વિડીયોમાં કીધું હતું કે આ વખતે કદાચ સંખ્યા વધવાની શક્યતા રહે, કારણ કે પરિક્રમા બંધ હતી. તો એ હિસાબે આ વખતે મેળામાં લગભગ આપણે પેપરમાં અને વિડીયોના માધ્યમથી જાણવા મળ્યું છે કે 24 થી 25 લાખ લોકો આ મેળામાં 5 દિવસની અંદર એટલી સંખ્યા થઈ ગઈ. કારણ કે પરિક્રમા પણ બંધ હતી અને પરિક્રમામાં લોકો આવી નહોતા આવ્યા, એટલે આ મેળાની અંદર સંખ્યા તો વધવાની જ હતી. એ મેં તમને વિડીયોના માધ્યમથી કીધું. અને અત્યારે લગભગ જે તૈયારી હતી એની અંદર બધું કહેવાય ને કે ફેલાઈ ગયું છે અને જે હતું એવું ભવનાથ પાછું ચોખ્ખું થઈ ગયું છે. અને જે પર્યટનવાળા હોય એ લોકો જ અત્યારે દેખાય છે. અને ત્યારે મેળામાં તો ઠંડી નહોતી લાગતી, પણ અત્યારે માનવ મેળામણ પૂરું થઈ ગયું છે, લોકો એટલા છે નહીં, એટલે અત્યારે ઠંડીનો પણ માહોલ છે. ઠંડી મને પણ અત્યારે લાગે છે, અંદાજ નહોતો, નકર તો કોટ પહેરીને આવે. એમ તો છે થોડીક આમ ઠંડી લાગે એવું વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે. ભવનાથમાં છે, જુનાગઢમાં એટલી ઠંડી નથી. અત્યારે તમને મારી પાછળ જે ગેટ દેખાય ને એ ટક્ચરો બધાય વીખવાનું કામ ચાલુ છે. જો અહીંયા થોડાક પીડા છે, પાછળ તમને આઈસર દેખાતું છે, આઈસર ભરાય છે એવા ગેટ ખાલી બાકી છે. બાકી તો લગભગ બધું પકેલાઈ ગયું છે. હતું એવું ભવનાથ પાછું થઈ ગયું અને ચોખ્ખું ચણા કચરો જે ઘણા લોકો વિડીયોના માધ્યમથી બતાવતા હતા, પણ એ પણ અત્યારે ચોખ્ખું થઈ ગયું છે. તો તમે મેળામાં આવ્યા હતા કે નહોતા આવ્યા, મેળાનો આનંદ લીધો કે નહીં, અને જે સાધુ સંતોની રગડી હતી તેના દર્શન કર્યા કે નહીં, કમેન્ટમાં જરૂર બતાવજો. અને કાંઈ મૂંઝાતા નહીં, જ્યારે પણ તમને ભવનાથની યાદ આવે ત્યારે આપણી ચેનલની વિઝિટ લઈ લેજો. તમને જે યાદ આવતી હોય એ તમારી યાદને આપણા વિડીયોના માધ્યમથી શાંતિ મળશે. તો આવો સપોર્ટ અને આપણા વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અને આ વખતનો તો મેળો ભાઈ બધાને યાદ રહેશે, કારણ કે રાજ્ય સરકારે તૈયારી જેવી કરી હતી મિની કુંભ મેળાની તૈયારી, અને જે વાત કરી હતી એ પ્રમાણે તૈયારી હતી. અને લોકોને સરસ મજાની સુવિધા, અન્ન ક્ષેત્રની સુવિધા, રહેવાની સુવિધા, તમામ સુવિધા વ્યવસ્થિત રીતે બધાને મળી રહી હતી અને લગભગ કોઈ હેરાન નથી થયો. હા, થોડું ઘણું હતું એ વિડીયોમાં મેં જોયું હતું. ઘણા લોકો 108ની સુવિધાના માધ્યમથી દવાખાને પૂગી ગયા, એટલે વાંધો નહોતો પણ આવ્યો. તો એ બાબતે પોલીસ તંત્ર અને જે દવાખાનાની ક્લિનિક 108 એની સુવિધા પણ ખૂબ સરસ મજાની સેવા રહી છે. તો આ મેળાની અંદર એ લોકોની તો વાત જ ન કરવી, ખરેખર એ લોકોને તો ધન્ય છે. 5 દિવસ સુધી સતત ને સતત માણસોની સેવા કરવી એટલે એ પણ એક બહુ કઠણાઈવાળું કામ છે. ઘણા પોલીસવાળાને એમને જોયા કે એટલું મગજને પ્રેશર આવતા પણ શાંતિથી લોકોને સમજાવતા હતા. એક બાજુ જવાનું કહેતા હતા, ટ્રાફિક ઓછો કરવાનું કરતા હતા, સાચી જગ્યાએ જવાનું કહેતા હતા, ટ્રાફિક ન કરવાનું કહેતા હતા, શાંતિથી. એ લોકોનું કામને ભાઈ ધન્ય છે. તો અત્યારે જો ટક્ચર ઉપાડે છે અને ભરે છે આઈસરમાં. આપણી ગાડી થોડીક નડે છે, સાઈડમાં લઈ લઈએ. અને આ વખતે તો મિત્રો લગભગ બધા કલાકારો, બધા સાધુ સંતો, બધા યુટ્યુબરો, ઇન્સ્ટાગ્રામ, જે સોશિયલ મીડિયાના રાજાઓ બધા આ મેળાની અંદર એકઠા થયા હતા. તો આવો કંઈક માહોલ હતો ભવનાથ શિવરાત્રિનો મિની કુંભ મેળાનો માહોલ એકદમ અલગ જ આ વખતે હતો. એટલા માટે તો બધાને યાદ આવે છે, મને પણ યાદ આવે. પણ શું થાય, સમયને માનશે, સમય તો હાલતો જ રહેવાનો છે. તો આજનો આ મહાશિવરાત્રિને લઈને આપણો આ છેલ્લો વિડીયો છે. તો આગલા વિડીયોમાં મળશું એ વિડીયોની અંદર કંઈક નવી જગ્યાને લઈને, નવા દર્શનને લઈને. ત્યાં સુધી બધાને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ગીતા.